अन्य समाचार पर नजर करें तो राजकोट में क्षत्रिय समाज और भाजपनी बैठक अंगे हजू पण असमंजसनी स्थिति है। हजू सुधी आ बैठक अंगे कोई सत्तावार रीते माहिती नहीं मळी। पाटील अने क्षत्रिय समाजना आगेवानो वच्चे जे बैठक थवानी हती एवी चर्चा हती, परंतु कया अने कोण-कोण आगेवानो मळशे ते अंगे कोई पण स्पष्टता हजू सुधी सामे नथी आवी। भाजप प्रदेश प्रमुख सीआर पाटील छे ए राजकोट पहोंच्या छे। अलग-अलग 3 कार्यक्रमोमां पाटील छे ए हाजरी आपवाना छे, परंतु क्षत्रिय समाज સાથે તેમની બેઠક છે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી થયું। મહત્વપૂર્ણ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમણે માફી માંગી લીધી હતી, પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ છે બેઠક કરી રહ્યું છે, ત્યારે ખાસ રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજ અને સીઆર પાટીલની બેઠક થાય છે કે નહીં એ હજુ નક્કી નથી। હજુ સુધી આ બેઠકને લઈને કોઈ પણ સત્તાવાર રીતે માહિતી નથી મળી રહી, કેમ કે અત્યારે સીઆર પાટીલ છે એ રાજકોટના પ્રવાસે છે, પરંતુ તેમના અલગ અલગ કાર્યક્રમો છે તેમાંથી હાજરી આપવાના છે। કયા અને કોણ-કોણ આગેવાનો છે આ બેઠકમાં હાજર રહેશે એની પણ કોઈ સ્પષ્ટતા નથી। એટલે ભાજપ પ્રદેશ પ્રમુખ છે અત્યારે રાજકોટમાં છે, પરંતુ ક્ષત્રિય સમાજ સાથે તેમની બેઠક યોજાય છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું, કેમ કે અલગ-અલગ તેમના 3 કાર્યક્રમો છે એમાંથી હાજરી આપવાના છે અને આ કાર્યક્રમો પૂરા થયા બાદ તેઓ બેઠક યોજે છે કે નહીં તે અંગે હજુ અસમંજસની સ્થિતિ છે। અમારા સંવાદદાતા રાજકોટથી મોહિત અમારી સાથે જોડાઈ ગયા છે અને અમદાવાદથી હરીન માત્રવાડિયા પણ જોડાઈ ગયા છે। સૌથી પહેલા મોહિત, આપની પાસે આવીશ। ખાસ કરીને અત્યારે જે રીતે સીઆર પાટીલ ત્યાં રાજકોટમાં ઉપસ્થિત છે અને ક્ષત્રિય સમાજ સાથે તેમની બેઠકની વાત છે ચાલી રહી છે, પરંતુ હજુ પણ એ સ્પષ્ટ નથી કે બેઠક થવાની છે કે નહીં। સ્પષ્ટપણે હજુ સુધી આ અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી છે તે આવી નથી। જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે તે રાજકોટ પહોંચી ચૂક્યા છે અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તેઓએ જે સૌરાષ્ટ્રની સોશિયલ મીડિયા મીટ છે તેમાં ભાગ લીધો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો વધુમાં વધુ કઈ રીતે ઉપયોગ કરી શકાય તે અંગે જે ભાજપના કાર્યકર્તાઓ છે તેને માર્ગદર્શન આપ્યું હતું। અલગ અલગ 3 કાર્યક્રમોમાં તેઓ હાજર રહેવાના છે। એક કાર્યક્રમ પૂર્ણ થયો છે, અહીંથી તેઓ જે કાલાવડ રોડ પર બીએપીએસ મંદિર ખાતે જે ભાજપના જે બૂથ લેવલના કાર્યકર્તાઓ છે તેની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરશે અને ત્યારબાદ જે રાજકોટના પત્રકારો છે તેની સાથે પણ એક બેઠક એટલે કે એક મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ સાથે તેઓની બેઠક અંગે કોઈપણ પ્રકારની માહિતી છે તે હજુ સુધી મળી નથી। ભાજપના જે નેતાઓ છે તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે આ પ્રકારનો કોઈ સત્તાવાર કાર્યક્રમ છે હજી સુધી યોજાયો નથી। ગઈકાલની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને તે બધાની વચ્ચે જ્યારે સીઆર પાટીલ અહીં આવી રહ્યા છે ત્યારે તેઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓને મળશે તેવી એક ચર્ચા છે તે પૂરજોશમાં જોવા મળી હતી અને આ અંગેની માહિતી છે તે સામે આવી હતી, પરંતુ અત્યારે આજના દિવસે જે માહિતી મળી છે તે પ્રમાણે આ અંગેની કોઈ પણ પ્રકારની બેઠક છે તે થઈ શકી નથી અને થવાની અંગે કોઈ હજુ સુધી કોઈ ચર્ચા કે હજુ સુધી કોઈ માહિતી છે તે મળી નથી। જરૂરથી એક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, ભાજપના નેતાઓ છે તેને એક જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને ક્ષત્રિય સમાજનો રોષ છે તે પૂર્ણ થાય અને રોષ છે તેને સંતોષ મળે તે અંગે યોગ્ય બેઠક અને યોગ્ય વાટાઘાટો કરવામાં આવે તેવી પણ જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ એક ભાજપ તરફથી જે વાત સામે આવી છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને માફી પણ માગી લીધી છે, ત્યારે આ વિવાદ છે તે હવે પૂર્ણ થઈ જવું જોઈએ તે અંગે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેને ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ છે તે અત્યારે સમજાવી રહ્યા છે। જો કે આજને દિવસે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સીઆર પાટીલની કોઈ બેઠક યોજાવાની નથી તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બિલકુલ મોહિત, એટલે અત્યારે કોઈ એવી જાણકારી નથી મળી રહી કે બેઠક યોજાશે। રૂપાલા અને સીઆર પાટીલ બંને રાજકોટમાં છે, એટલે એ બંને વચ્ચે કોઈ ચર્ચા થઈ શકે કેમ તે પણ હજુ આગામી સમયમાં જોવું રહેશે। અમારી સાથે અમદાવાદથી હરીન માત્રવાડિયા પણ જોડાઈ ગયા છે। હરીન, અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક છે એ યોજાવાની છે, શું એ બેઠક યોજાઈ ગઈ છે, ક્યારથી શરૂઆત થવાની છે અને આ બેઠકમાં ખાસ કરીને તો રૂપાલા પ્રત્યે જે તેમનો રોષ છે તેને લઈને એ મુદ્દા પર તેઓ ચર્ચા કરી શકે છે?
બિલકુલ સૌથી મહત્વનો મુદ્દો આ બેઠકમાં એ જ રહેશે કે રૂપાલાના નિવેદન બાદ ભલે તેણે માફી માંગી લીધી હોય, પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજમાં રોષ છે કે દર વખતે તેમની સાથે અન્યાય થતો રહ્યો છે, ટિકિટને લઈને હોય, કોર્પોરેશનની ટિકિટને થઈ, ધારાસભ્ય કે લોકસભાની ટિકિટ હોય અથવા તો અલગ અલગ નિવેદનો હોય, દર વખતે ક્ષત્રિય રાજપૂત સમાજને લઈને નિવેદનો થતા આવ્યા છે ને તેને જ લઈને બેઠકમાં અત્યારે એ જ ચર્ચા શરૂ છે. ખાસ કરીને અડધી કલાકથી આ બેઠક શરૂ થઈ ચૂકી છે. અલગ અલગ ગુજરાતભરની 70થી વધુ સંસ્થાઓના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે. રાજકોટથી પીટી જાડેજા પણ પહોંચ્યા છે અને જે રીતના તેઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે કે આ વખતે અન્યાય ચલાવી લેવામાં નહીં આવે, આ બેઠકમાં એક યોગ્ય નિર્ણય કરવામાં આવશે ને તે બાદ જ જે નિર્ણય છે તે જણાવવામાં આવશે. પરંતુ અત્યારે જે ભલે પરસોત્તમ રૂપાલા દ્વારા રોટી બેટીના નિવેદન બાદ માફી માંગી લેવામાં આવ્યું, પરંતુ તે તેમને માન્ય નથી. એક તરફ આ જે વિવાદ છે તેને ભાજપ પરસોત્તમ રૂપાલા અને સમગ્ર મોવડી મંડળ છે તેને ઠારવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ જે ક્ષત્રિય સમાજની બેઠક છે અમદાવાદના ગોતા ખાતે મળી છે ને તેમાં આ જ મુદ્દાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દાઓની ચર્ચા તો થશે, પરંતુ મુખ્ય જે મુદ્દો રહેશે તે આ જ રહેશે કે જે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને તેમના દ્વારા જે રીતની માફી માંગવામાં આવી છે, પરંતુ દર વખતે અલગ અલગ નેતાઓ કોઈ એક સમાજને રીઝવવા માટે બીજા સમાજને આ રીતે નિવેદન આપતા હોય છે, તે ચલાવી લેવું ન જોઈએ ને ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજ છે તેના દ્વારા તો આ ન જ ચલાવી લેવું જોઈએ તેવી ચર્ચાઓ છે અત્યારે આ બેઠકમાં કરવામાં આવી રહી છે. અલગ અલગ જે આગેવાનો છે તે અન્ય લોકો સામે પોતાના નિવેદનો વ્યક્ત કરી રહ્યા છે, પોતાની જે ભાવનાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને સંપૂર્ણપણે જ્યારે આ બેઠક પૂર્ણ થશે ત્યારબાદ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં જે પણ નિર્ણયો લેવામાં આવશે તે જણાવવામાં આવશે. પરંતુ અત્યારે જે રીતે રોષ જોવા મળી રહ્યો છે કે જે પરસોત્તમ રૂપાલાએ ભલે માફી માંગી લીધી હોય, પરંતુ દર વખતે આ પ્રમાણેની પરિસ્થિતિ ચૂંટણી સમયે આવતી હોય છે. ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને અન્યાય થઈ રહ્યો છે ને તે હવેથી અન્યાય ન થાય તેને લઈને એક ચોક્કસ રણનીતિ છે તે ઘડવામાં આવશે આ બેઠકમાં અને તેને લઈને ચર્ચાઓ છે તે અલગ અલગ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ હરીન. મોહિત, અમદાવાદમાં બેઠક શરૂ થઈ ગઈ છે, મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. એક તરફ સીઆર પાટીલ અને રૂપાલા બંને રાજકોટમાં ઉપસ્થિત છે, એમના અલગ અલગ કાર્યક્રમો છે, તો એ બંને એક સાથે રાજકોટમાં હોવાથી ક્યાંય એ સંકેત મળી રહ્યા છે કે આ મુદ્દે કોઈ પણ પ્રકારની અત્યારે ચર્ચા થઈ શકે એવા કોઈ એંધાણ છે? હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી છે તે મળી રહી નથી, પરંતુ આપને જણાવી દઉં કે ભાજપના નેતાઓનું સ્ટેન્ડ છે તે ક્લિયર છે અને ભાજપના નેતાઓને જ્યારે આ જે વિવાદ છે તેને લઈને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા માફી પણ માગી લેવામાં આવી છે અને આ અંગેના મીડિયામાં સમાચાર છે તે પણ સામે આવ્યા છે. આખા વિવાદને લઈને તેઓ દિલગીર છે અને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને કારણે જો ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો તેમના દ્વારા આ માફી છે તે માંગવામાં આવી રહી છે. બીજી તરફ જે ક્ષત્રિય સમાજ છે તેમની પણ સ્પષ્ટ માંગ છે કે આ માફી છે તે યોગ્ય માફી નથી, પરંતુ તેમને જાહેર સ્ટેજ પરથી તેમને માફી છે તે માગવી જોઈએ ને એટલું જ નહીં, પરંતુ તેમને જ્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ છે કરણી સેનાના આગેવાની હેઠળ જ્યારે એકઠા થયા હતા ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી હતી અને જેને લઈને હવે પેચ છે તે ગૂંચવાયેલો છે. અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક છે ને તેમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે એકઠા થયા છે અને ગુજરાતભરના ક્ષત્રિય સમાજ છે તે આજ સાંજ સુધીમાં આ અંગે એક સ્ટેન્ડ છે તે લઈ શકે છે. બીજી તરફ મેં આપને જણાવ્યું એમ કે જે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તે જે નેતાઓ છે તેમને એક મહત્વની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ક્ષત્રિય આગેવાનોને આ વિવાદ છે તે સમજાવટથી વાટાઘાટથી પૂર્ણ થાય તે દિશામાં આગળ વધવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને તેને લઈને જ કેટલીક બેઠકો છે તે પણ શરૂ થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે. જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજની માંગ છે તે કયા પ્રકારની છે ને જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા આ અંગે જે આગેવાનો છે તેને કઈ રીતે સમજાવટ કરવામાં આવે છે. જી બિલકુલ મોહિત અને હરીન, આપ બંનેનો આભાર. આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ છે મેળવતા રહીશું. હાલ તો અમદાવાદમાં છે એ બેઠક શરૂ થઈ ગઈ છે, આ મુદ્દે વાતચીત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટમાં કે જ્યાં હજુ કોઈ સ્પષ્ટતા નથી કે ક્ષત્રિય સમાજ સાથે સીઆર પાટીલની બેઠક થાય છે કે નહીં.